પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ એટલે જગતનો નાથ કહેવામાં જેને આવે છે અને જેના એક રૂવાડાની અંદર હજારો બ્રહ્માંડ સમાયેલા છે. આવા કૃષ્ણને પણ પ્રેમ કરવો પડ્યો છે. આવા કૃષ્ણએ પણ લાગણીઓની વહેંચણી કરી છે અને આવા કૃષ્ણએ પણ સ્નેહ સાથે સંબંધ બાંધ્યો છે. શું જરૂર છે એ પરમ તત્વને કે જે આખી સૃષ્ટિ ચલાવે છે, છતાં પણ એને પ્રેમની પરાકાષ્ઠા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. જીવનની અંદર તમારી પાસે બધું જ હશે, ધન સંપત્તિ પૈસા બધું જ હશે, પણ જો તમારા પરિવારનો, સ્નેહીજનોનો કે તમારો પોતાનો જો પ્રેમ તમારી પાસે નહીં હોય ને, તો તમે જીવનમાં કશું જ નથી મેળવ્યું એવું સમજી લેજો. કેમ કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા સારા ઘરની અંદર જાનવરો પણ સારી રીતે રહેતા હોય છે, પણ અભાવ માત્ર પ્રેમનો હોય છે. આપણે જાનવરને ખૂબ સારી રીતે પ્રેમ કરી શકીએ છીએ, પણ માણસને પ્રેમ નથી કરી શકતા. હરે કૃષ્ણ.